તો સુરેન્દ્રનગરના 10 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। ભારે વરસાદને પગલે ખેતરોમાં ધોવાણની પરિસ્થિતિ સર્જાઈ છે। લખતરમાં 2.5 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો લીંબડીમાં પણ 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો તેમજ વઢવાણમાં પણ 1.5 ઇંચ વરસાદથી મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાયા। तो आज संदर्भे વધુ વિગત મેળવી લઈએ। हमारा संवाददाता फजल हमारी સાથે જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરના 10 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ શું સ્થિતિ? ખાસ કરીને ચોક્કસથી વાત કરવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં કાલથી જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ ચૂકી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જે તમામ 10 તાલુકા આવેલા છે તેમાં તમામ 10 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના લખતરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, ત્યારે બીજી તરફ લીંબડીમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, વઢવાણમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત ચુડા, પાટડી, સાયલા, દસાડા તેમજ આજુબાજુના જે 10 તાલુકા આવેલા છે તે તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। લાંબા વિરામ બાદ મેઘમહેર સુરેન્દ્રનગર જિલ્લામાં યથાવત થઈ છે। ખાસ કરી ખેડૂતો દ્વારા કપાસ, મગફળી અને લીલા ચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। પરંતુ ગઈકાલથી જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આજે પણ સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છે। બીજી તરફ સુરેન્દ્રનગરના જે જીવાદોરી સમાન ગણાતા જળાશયો, ચેકડેમો છે તેમાં નવા નીરની આવક થઈ છે। ધોળીધજા, મોરસલ, ખોડિયાળી તેમજ વાસલ ડેમ તેમજ અન્ય જે ડેમો આવેલા છે તેમાં પણ નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે પણ મેઘમહેર યથાવત છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જો વાત કરવામાં આવે તો લીંબડીમાં સામાન્ય વરસાદે ખેતર ધોવાણના બનાવો સામે આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। વઢવાણમાં પણ રોડ રસ્તાના ધોવાણ થયા છે અને અન્ય જે સુરેન્દ્રનગરમાં નીચાણવાળા વિસ્તારો આવેલા છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। એટલે પ્રી મોન્સૂન કામગીરીને લઈ અને જનતાને ભોગવવું પડી રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે। જી આભાર ફઝલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી